ચાલો, પ્રક્ષિપ્ત ગતિ ધ્યાન અહીંયા બધા. પ્રક્ષિપ્ત ગતિ મીન્સ પ્રોજેક્ટાઇલ મોશન. પ્રોજેક્ટાઇલ મોશન કે જ્યારે કોઈ પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષક ક્ષેત્રમાં સમક્ષિતિજ સાથે અમુક કોણે ફેંકવામાં આવે ત્યારે આ પ્રારંભિક વેલોસિટી, હિયર વી ટેક યુ, અમુક કોણે ફેંકવામાં આવે તો આ પ્રકારની જે ગતિ થાય તેને પ્રક્ષિપ્ત ગતિ કહેવાય. મીન્સ અહીં આપણે લીધેલું વ્યાખ્યાની અંદર જ્યારે કોઈ પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાં સમક્ષિતિજ સાથે અમુક કોણે ફેંકતા તે નિયમિત સમક્ષિતિજ વેગ અને નિયમિત ઉધ્વ પ્રવેગ સાથે ગતિ કરે છે. જેને શું કહેવાય? પ્રક્ષિપ્ત ગતિ કહે છે. પ્રક્ષિપ્ત ગતિ કહે છે. તો અહીંયા નિયમિત સમક્ષિતિજ વેગ છે અને નિયમિત ઉધ્વ પ્રવેગ, એટલે આ દિશામાંનો વેગ અચળ. In this direction v या u constant and in this direction a constant. Okay, સમક્ષિતિજ દિશામાંનો વેગ અચળ હોય છે અને શિરોલંબ દિશામાંનો પ્રવેગ અચળ હોય છે. તો અહીંયા ખાસ પ્રક્ષિપ્ત ગતિ માટે આઈડિયલ કન્ડિશન ધ્યાનમાં રાખવાની છે. તો કઈ ધ્યાનમાં રાખીશું? તો અહીંયા ફર્સ્ટ હવાનો અવરોધ અવગણ છે. હવાનો અવરોધ અવગણતા પેલો મુદ્દો. બીજો મુદ્દો કે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય અચળ લેવાનું છે. ગુરુત્વ પ્રવેગ મૂલ્ય અચળ લે, કારણ કે ઊંચાઈ ઊંડાઈ સાથે જીનું મૂલ્ય ફેરફાર થાય છે, એટલે અહીંયા ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય અચળ લેવાનું છે. થર્ડ, અહીં પદાર્થને ફેંકીએ છીએ તો પૃથ્વીની સપાટીની વક્રતા, સપાટીની વક્રતા ધ્યાનમાં નહીં લઈ. હવાનો અવરોધ અવગણવાનો છે, ગુરુત્વ પ્રવેગ અચળ રાખવાનો છે અને પૃથ્વીની સપાટીની વક્રતા ધ્યાનમાં લેવાની નથી. ઓકે, તો આટલી બાબત આપણે ધ્યાનમાં રાખીશું. હવે એક્ઝામ્પલ તરીકે લઈએ છીએ, કિક મારેલો જે ફૂટબોલનો બોલ છે જે આ ગતિ કરે છે એને આપણે પ્રક્ષિપ્ત ગતિ તરીકે ઓળખીએ. ઓકે, તો હવે અહીંયા પરસ્પર ગેલિલિયોએ પરસ્પર લંબ ઘટકોની ગતિ સ્વરૂપે પ્રક્ષિપ્ત ગતિને વર્ણવેલી. તો પરસ્પર લંબ ઘટકો સ્વરૂપે પ્રક્ષિપ્ત ગતિને વર્ણવેલી. તો આપણે પરસ્પર લંબ ઘટકોની અંદર જ આપણે ડિસ્કશન કરીએ. અગત્યનો પોઈન્ટ છે, ખાસ આ આપણા માટે ધ્યાનમાં રાખવાનું છે. તો અહીંયા પેલું લઈએ
ફર્સ્ટ અહીંયા પ્રારંભિક વેગ છે યુ, એના બે ઘટકો થીટાની પાસેની બાજુ એટલે યુએક્સ કમ્પોનન્ટ એટલે યુ કોસ થીટા આવશે, અને સામેની બાજુ એટલે યુ વાય થાય તો યુઆઈ બરાબર યુ સાઇન થીટા. તો અહીંયા ખાસ ધ્યાનમાં રાખશું પ્રારંભિક વેગ ફર્સ્ટ, પ્રારંભિક વેગ યુ નોટ લેશું, સોરી યુ પછી એનો એક્સ ઘટક લેશું, અહીંયા એક્સ ઘટક, અને અહીંયા આપણે લેશું વાય ઘટક. તો અહીંયા લઈએ પ્રારંભિક વેગના બે ઘટકો લીધા છે, એક્સ ઘટક અને બીજો વાય ઘટક. તો એક્સ ઘટકની અંદર લખી શકે છે યુ એક્સ ઇઝ ઇક્વલ u cos theta and uy is equal to u sin theta. બે ઘટક. પ્રવેગ લઈએ, સદિશ એ સદિશ લીધું તો એનો એક્સ ઘટક, તો જે હમણાં લીધેલું હતું એક્સ અક્ષની દિશામાં નિયમિત સમક્ષિતિજ વેગ અને વાય અક્ષની દિશામાં નિયમિત ઉધ્વ પ્રવેગ સાથે ગતિ કરે છે. સમક્ષિતિજ દિશામાંનો વેગ અચળ છે, તેથી સમક્ષિતિજ દિશામાંનો પ્રવેગ શૂન્ય થશે, આ ખાસ યાદ રાખવું છે. અને એવાય ઇઝ ઇક્વલ ટુ મુક્ત પતન, મીન્સ કે ગુરુત્વ પ્રવેગ એના પર લાગે છે, એટલે ડાઉનવર્ડ ડિરેક્શનની અંદર ઓલવેઝ કયું આવશે? જી આવે, તો વાય કમ્પોનન્ટ માઇનસ જી લખાશે. હવે એના સદિશ સ્વરૂપે આપણે આખું લખવું હોય અહીંયા વેક્ટર ફોર્મ લઉં છું, વેક્ટર એ ઇઝ ઇક્વલ ટુ અહીંયા લખી શકાય એક્સ આઈ કે પ્લસ એ વાય જે કે ઇઝ ઇક્વલ એક્સ 0 છે તો માઇનસ જી જે કે લખી શકાય. તો સમગ્ર પ્રક્ષેપ ગતિ દરમિયાન અહીંયા પ્રક્ષેપ પદાર્થનો પ્રવેગ જી માઇનસ જી જ રહેશે, કોઈ બદલાતો નથી. આ આપણે યાદ રાખીશું. હવે બીજું લેવાનું છે ટી બરાબર ટી સમયે એની પોઝિશન, સ્થાન સદિશ, સ્થાન સદિશ એ સદિશ આર. એક્સ કમ્પોનન્ટ લઈએ છીએ તો એક્સ ઇઝ ઇક્વલ ટુ યુ એક્સ ટી પ્લસ 1/2 એક્સ ટી સ્ક્વેર. ux ઇઝ ઇક્વલ યુ કોસ થીટા છે, યુ કોસ થીટા છે into t, x बराबर 0, clear. And y component uyt plus 1/2 ayt square. uy is equal to u sin theta, ay એટલે minus g એટલે minus 1/2 gt square. તો આ y component. તો અહીંયા સ્થાન સદિશને સદિશ સ્વરૂપે અહીંયા દર્શાવી દઈએ, સદિશ આર ઇઝ ઇક્વલ ટુ એક્સ આઈ કેપ પ્લસ વાય જે કેપ વડે દર્શાવે. એક્સ કમ્પોનન્ટ મૂકીએ તો અહીંયા આવશે યુ કોસ થીટા ટી આઈ કેપ પ્લસ વાય કમ્પોનન્ટ યુ સાઇન થીટા માઇનસ 1/2 જીટી સ્ક્વેર, અહીંયા જે કેપ આવશે. ઓકે, તો સ્થાન સદિશ આર આપણી પાસે છે. તો પ્રારંભિક વેગ યુ, પ્રવેગ એ, સ્થાન સદિશ આર. આ લીધા પછી હવે સ્થાન સદિશ લીધું, હવે વેગ સદિશ ટી બરાબર ટી સમયે વેગ. અહીંયા વેગ હતો પ્રારંભિક વેગ, પ્રવેગ, અહીંયા સ્થાન સદિશ, તો સદિશ વી ઇઝ ઇક્વલ, તો અહીંયા એક્સ કમ્પોનન્ટ તો વીએક્સ બરાબર યુએક્સ પ્લસ એએક્સ ટી, ux બરાબર u cos theta છે ઉપર, અહીંયા x બરાબર 0 છે તો આ સેકન્ડ ટર્મ 0, તો vx બરાબર u cos theta આવ્યું. તો આપણે જે હમણાં આગળ લીધેલું હતું કે x દિશામાંનો જે વેગ છે અચળ છે, તો પ્રારંભમાં x દિશામાંનો વેગ u cos theta હતું, તો t સમયે પણ વેગ કેટલો આવ્યો? u cos theta જ આવ્યો. તો x દિશામાંનો વેગ અચળ છે, ક્લિયર. હવે y કમ્પોનન્ટ vy બરાબર
uy પ્લસ AYT, uy એટલે u sin થીટા, ay એટલે માઇનસ GT. તો y દિશામાંનો વેગ આપણને મળે છે t બરાબર t સમ. તો અહીંયા લખી શકીએ છે સદિશ v બરાબર vx I cap પ્લસ vy j cap. તો અહીંયા u cos થીટા I cap પ્લસ u sin થીટા માઇનસ GT j cap. તો અહીંયા આપણે આ લખી શકાય સદિશ v બરાબર vx I cap પ્લસ vy j cap, u cos theta I cap પ્લસ u sin theta માઇનસ GT j cap. તો આ સદિશ તો અહીંયા કમ્પોનેન્ટ x ઘટક અને y ઘટક પરસ્પર લંબ છે. તો ગેલિલીએ પરસ્પર લંબ ઘટકોની ગતિ સ્વરૂપે પ્રક્ષેપ્ત ગતિને વર્ણવે. આટલી ફોર્મ્યુલા પરથી જ બાકીની બધી જ ફોર્મ્યુલા આપણે ડિરાઈવ કરવાના છે. તો આ બધી જ ફોર્મ્યુલા ડિરાઈવ કરતા આપણને આવડતી હોવી જોઈએ, ફોર્મ્યુલા આપણને આવડતી હોવી જોઈએ. આના સિવાયની કોઈ બીજી ફોર્મ્યુલા નહીં આવે, આના પરથી જ બીજી ફોર્મ્યુલા બનવાની છે. એટલે આ ફોર્મ્યુલા આપણને આવડતી હોવી જોઈએ. x ઘટક, y ઘટક, પ્રારંભિક વેગનો. તો આ કોષ્ટક આપણે ખાસ યાદ રાખવાનું છે. તો x ઘટક કયો આવે, y ઘટક કયો આવે, પ્રવેગનો, પ્રારંભિક વેગનો, સ્થાનનો અને વેગ સદિશનો. t બરાબર t સમય આ વેગ સદિશ છે. આ કમ્પોનેન્ટ બધા આપણે યાદ રાખવાના છે. ત્યાર પછી હવે આપણે આગળ નેક્સ્ટ લઈએ. હેલો હેલો હા ઓકે. ચાલો નેક્સ્ટ t બરાબર t સમય, t ઇક્વલ ટુ t ટાઈમ પર વેલોસિટી, પોઝિશન, એક્સ કમ્પોનન્ટ, વાય કમ્પોનન્ટ લીધું હતું. હવે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લીધેલો સમય જોઈએ છે. એટલે પ્રક્ષિપ્ત ગતિની આકૃતિ ફરી પાછું અહીંયા ડ્રો કરીને બતાવો. અહીંયાથી આ રીતના મોશન કરે તો અહીંયા મેક્સિમમ હાઈટ પ્રાપ્ત કરવા માટે લીધેલો સમય. તો ફર્સ્ટ લઈએ છે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા લીધેલો સમય. તો મહત્તમ ઊંચાઈ આપણને ખબર છે એટ મેક્સિમમ હાઈટ, મહત્તમ ઊંચાઈ. વેગનો જે વાય ઘટક છે, વેગનો વાય ઘટક કેવો આવશે? 0. વેગનો વાય ઘટક 0 આવશે. તો અહીંયા vy બરાબર uy પ્લસ ayt. vy 0 છે, uy એટલે u sin થીટા હતી અને ay એટલે માઇનસ g હતું ઇન્ટુ t. t બરાબર t મેક્સિમમ લઈએ તો અહીંયા આપણી પાસે આવશે gtm બરાબર u sin થીટા. therefore tm બરાબર u sin થીટા upon g.
તો આ આપણી પાસે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લીધેલો સમય છે. મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લીધેલો સમય Tm = u sin θ/g. બીજું, હવે આની અંદર જ લઈએ છે પૂરક કોટિકોણ માટે. કોટિકોણનો મતલબ θ1 = θ and θ2 = 90 - θ. કોટિકોણ. ઓકે, તો અહીંયા એંગલ દર્શાવી દો કોટિકોણ માટે. સાથે સાથે લઈએ છે એટલે એમસીક્યુ પૂછાય તો આવડે. તો આ થીટા હોય તો આ કેવો આવડે? 90 - θ. કોટિકોણ એને કહેવાય કે બેનો સરવાળો કેવો થાય? 90. આ બેનો સરવાળો કરો તો 90. તો કોટિકોણ માટે પ્રક્ષિપ્ત કોણ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લીધેલો સમય અહીંયા u sin θ/g જ આવશે. અહીંયા T2 = u sin 90 - θ/g. sin 90 - θ એટલે u cos θ/g લખાય. બંનેનું મલ્ટિપ્લિકેશન કરો અથવા ભાગાકાર કરો તો T1/T2 લેવું છે તો અહીંયા આપણી પાસે આવશે u sin θ/g છેદમાં u cos θ/g. u/g કેન્સલ, sin/cos એટલે tan θ. તો આપણે યાદ રાખવાનું છે. એ ઉપરાંત બંનેનું મલ્ટિપ્લિકેશન કરો. T1 × T2 = u sin θ/g. અહીંયા u cos θ/g. therefore અહીંયા આવશે u² sin θ cos θ. 2 વડે મલ્ટીપ્લાય કરો, 2 વડે ડિવાઈડ કરો, 2 sin θ cos θ 2g² આવે. તો અહીંયા લખી શકો u² sin 2θ/2g². આ બંનેનું મલ્ટિપ્લિકેશન છે. કોટિકોણ વખતે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લીધેલો સમય છે એનું આ મલ્ટિપ્લિકેશન છે. આ ડિવાઈડ કર્યું તો આ બધું એમસીક્યુ ની અંદર આવી શકે કોટિકોણ વખતે. ઓકે, આ બધું જ આપણે યાદ રાખવાનું છે. ત્યાર પછી નેક્સ્ટ લઈએ છીએ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લીધેલો સમય. હવે સેકન્ડ લઈએ મહત્તમ ઊંચાઈ, બીજું લઈએ છે મહત્તમ ઊંચાઈ. મહત્તમ ઊંચાઈ તો આપણી પાસે ફોર્મ્યુલા હતું y = u sin θt - 1/2gt². આ ઇક્વેશનમાં y = h મૂકીએ, t = tm ઉપર ડિરાઈવ કર્યું તે કયું છે u sin θ/g. ઓકે, તો આ વેલ્યુ આની અંદર મૂકી દે તો y = h u sin θ. t એટલે u sin θ/g - 1/g t² એટલે u² sin² θ/g². u sin θ એટલે u² sin² θ/g - g કેન્સલ, અહીંયા આવશે u² sin² θ/2g. કુલમાંથી હાફ જાય તો આપણી પાસે h બરાબર મળશે u² sin² θ/2g. તો મહત્તમ ઊંચાઈનું સૂત્ર છે. u sin θ એટલે y ઘટક છે તો uy²/2g પણ લખી શકાય, જ્યાં uy = u sin θ. ઓકે, તો મહત્તમ ઊંચાઈનું સૂત્ર યાદ રાખીશું. હવે આપણે લેવાનું છે કોટિકોણ વખતે. જે આપણે કોટિકોણ આગળ લીધેલું છે એ જ રીતના તો કોટિકોણ માટે આપણે લખીએ કોટિકોણ. કોટિકોણ તો પેલા θ1 = θ લઈએ તો h1 = u² sin² θ/2g and θ2 = 90 - θ લઈએ તો h2 =
u square sin square 90 minus theta upon 2g. Sin 90 minus theta એટલે cos theta. તો u square cos square theta upon 2g. હવે કોટિકોણ વખતે h1 plus h2 કર બેનો સરવાળો. તો u square sin square theta upon 2g plus u square cos square theta upon 2g. u square by 2g common, sin square plus cos square 1, therefore write u square by 2g. બાદ બાકી લેવી હોય તો અહીંયા h2 minus h1 કરું છું. h2 minus h1 તો u square by 2g common કરો એટલે આ તો વધે છે અહીંયા cos square. તો cos square theta minus sin square theta. તો cos square minus sin square એટલે cos 2 theta છે by 2g. અહીંયા લખી શકો cos 2 theta. ક્લિયર? પછી cos 2 theta ના ઘણા બધા ફોર્મ છે એ પણ આપણે લઈશું. બેનું મલ્ટિપ્લિકેશન લો કોટિકોણ વખતે h1 into h2, therefore u square sin square theta on 2g into u square cos square theta on 2g. Therefore, here we write u square sin theta cos theta upon 2g આનો સ્ક્વેર કરી શકો. ઓકે, sin theta cos theta મલ્ટી તો u સ્ક્વેર અહીંયા લઈએ છે sin 2 theta લખીએ 2 વડે મલ્ટીપ્લાય એટલે 4g. આનો શું લખી શકાય? આ બંનેનું મલ્ટિપ્લિકેશન લીધું, બંનેનું ડિવાઈડ કરો. કોટિકોણ વખતે મહત્તમ ઊંચાઈ છે એનો ભાગાકાર h1 by h2. તો આ બેનો ભાગાકાર લઈએ u square by 2g, u square by 2g કેન્સલ. તો અહીંયા sin square theta upon અહીંયા આવશે cos square theta, sin square upon cos square એટલે tan square theta. તો આ આપણે લઈએ છીએ h1 by h2 મહત્તમ ઊંચાઈ લીધી. હવે આપણે લેવાનું છે કુલ ઉડ્ડયન સમય. કુલ ઉડ્ડયન સમય તો ટોટલ ફ્લાઇટ ટાઈમ થર્ડ, ત્રીજું કુલ ઉડ્ડયન સમય. ટોટલ ફ્લાઇટ ટાઈમ, ટોટલ ફ્લાઇટ. હવામાં કેટલો સમય રહે છે પ્રક્ષિપ્ત પદાર્થ એના માટે છે. તો અહીંયા હવાની અંદર જેટલો સમય રહે એટલે અહીંયાથી ગતિ કરીને અહીંયા આવે તો અહીંયા x = 0 થી x = આપણે અહીંયા લઈએ આ. તો હવામાં જેટલો સમય રહે એ સમયને ટોટલ ફ્લાઇટ ટાઈમ કહેવાય. તો મીન્સ કે અહીંયા આવશે એટલે x અક્ષ ઉપર આવે, x અક્ષ ઉપર આવે એટલે એનો y ઘટક 0. y 0 છે તો y આપણને ખબર છે u sin theta t minus 1/2gt². બેમાંથી t કોમન તો અહીંયા આવશે u sin theta is equal to 1/2gt. એક t કેન્સલ તો t = 2u sin theta upon g. તો ટોટલ ફ્લાઇટ ટાઈમ tf is equal to 2u sin theta upon g લખી શકાય. 2uy upon શું લખાય? g. આ ટોટલ ફ્લાઇટ ટાઈમ છે, કુલ ઉડ્ડયન સમય. તો મીન્સ કુલ ઉડ્ડયન સમય 2uy/g એટલે 2tm થાય. મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતા સમય કરતા બમણો. અહીંયાથી અહીંયા જવાનો સમય ને ત્યાંથી નીચે આવવાનો સમય બે કેવો આવશે? સમાન આવશે. એટલે tf બરાબર 2tm થશે. આગળ નેક્સ્ટ કોટિકોણ માટે આ દરેકમાં લેશું કોટિકોણ. તો θ1 is equal to θ2 equal to 90 minus θ. તો tf is equal to 2u sin theta upon g.
અહીંયા T1 લઉં, અહીંયા T2 લઉં, 2u sin 90 minus theta upon g, 2u cos theta upon g. બંનેનો ભાગાકાર લો T1 by T2 તો tan theta જ આવશે. બંનેનો ગુણાકાર લો T1 into T2 તો 2u sin theta upon g into 2u cos theta upon g. 2u square 2 sin theta cos theta અહીંયા g into g square અહીંયા લખી શકાય 2u square sin 2 theta upon g square. આ આપણને મળ્યું કુલ ઉડ્ડયન સમય. હવે આગળ લેવાનું છે અવધિ, રેન્જ. ફોર્થ, રેન્જ એટલે અવધિ. અવધિ કોને કહેશું? સમક્ષિતિજ દિશામાં, સમક્ષિતિજ દિશામાં પ્રક્ષિપ્ત પદાર્થ કાપેલ મહત્તમ અંતરને શું કહેવાય? અવધિ. સમક્ષિતિજ દિશામાં પ્રક્ષિપ્ત પદાર્થે કાપેલ મહત્તમ અંતરને શું કહેવાય? અવધિ કહેવામાં આવે છે. તો અહીંયા સમક્ષિતિજ દિશા છે તો x અક્ષની દિશામાંનું અંતર એટલે x એટલે u cos theta into t હતું. તો આમાં x બરાબર r મૂકીશું, u cos theta, t બરાબર tf ફ્લાઇટ ટાઈમ મૂકીશું. તો u cos theta tf એટલે 2u sin theta upon g. તેથી r બરાબર u square 2 sin theta cos theta upon g. Sin theta cos theta into 2 એટલે u square sin 2 theta upon g. u square sin 2 theta upon શું લખાશે? g લખાશે. ઓકે, તો આ અવધિ છે, રેન્જ છે, રેન્જ. તો હવે રેન્જ માટે પણ લઈએ છીએ કોટિકોણ. કોટિકોણ theta equal to theta 1. So R1 is equal to u square sin 2 theta upon g is આવશે. And theta equal to, sorry, theta 2 equal to 90 minus theta. So R2 is equal to u square sin 2 90 minus theta upon g. Then R2 is equal to u square sin 180 minus 2 theta. 180 minus 2 theta એટલે sin જ રહેશે, u square sin 2 theta upon g. તો કોટિકોણ માટે રેન્જ સેમ આવી, જો બેનું સૂત્ર સમાન. ઓકે, તો આપણે ખાસ આ જોવાનું છે. ચાલો હવે રેન્જ લીધી છે, મેક્સિમમ રેન્જ. મેક્સિમમ રેન્જ તો આર બરાબર આપણી પાસે ફોર્મ્યુલા છે u સ્ક્વેર sin 2 theta upon g. u કોન્સ્ટન્ટ, g કોન્સ્ટન્ટ લઈએ તો આર મેક્સિમમ જોઈએ છે, આર ઇક્વલ ટુ આર મેક્સિમમ. એ ત્યારે જ પોસિબલ છે સાઇન મેક્સિમમ હોય. તો સાઇન ની મેક્સિમમ કિંમત 1 છે, તેથી 2 થીટા બરાબર આવશે 90 ડિગ્રી. તેથી થીટા બરાબર 45.
અથવા તો 5/4. અહીંયા r ઇઝ ઇક્વલ ટુ r મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ અહીંયા sin 2θ1 લઈએ તો u² શું લખાશે છે r ઇઝ ઇક્વલ ટુ r મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ u² શું આવશે g લખાશે. ઓકે, θ ઇક્વલ ટુ 45 or 5/4. તો મહત્તમ અવધિ છે એની ફોર્મ્યુલા પણ યાદ રાખવાની. ક્વેશ્ચન આવી શકે કે ગન મશીન છે એના દ્વારા ગોળી છોડવામાં આવે તો મેક્સિમમ કેટલો એરિયા કવર કરી શકે. એક ગન મશીન દ્વારા ગોળી છોડતા મહત્તમ અંતરાતું ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળ એ બરાબર શું લખાય πr². તો મહત્તમ એટલે આ મહત્તમ અંતર થવું જોઈએ. આ તો એ તમારે આર મહત્તમ હોય તો આર એટલે આ રેન્જ કહેવાય. તો πr મેક્સિમમ સ્ક્વેર જોઈએ, πr મેક્સિમમ સ્ક્વેર આવવું જોઈએ. તો πr મેક્સિમમ સ્ક્વેર તો અહીંયા તમે જોઈ શકો છો કે રેડિયસ ફરતી બાજુએ આ બાજુએ આપણે અહીંયા ઉભા હોય આ બાજુએ લઈએ આ બાજુએ લઈએ તો મહત્તમ એરિયા કેટલો કવર થાય તો આર મેક્સિમમ. તો πr મેક્સિમમ તો r એટલે u² શું લખાય g. આનું શું લખાશે સ્ક્વેર. તો πu⁴/g². આટલો મહત્તમ એરિયા કવર થશે. πu⁴/g². તો મહત્તમ એરિયા ગન મશીન દ્વારા આટલો કવર થાય. ઓકે, આ અવધિ વાળું લીધું, કોટિકોણ માટે પણ લઈ લીધું. હવે આપણે કુલ ઉડ્ડયન સમય લીધેલો હતો. θ1 સમયે તમારે કુલ ઉડ્ડયન સમય t1 છે 2u sin θ/g હતું. θ2 બરાબર 90 - θ એ t2 બરાબર કેટલું હતું 2u cos θ/g. હવે બેનો ગુણાકાર કરો t1 × t2 2u sin θ/g into 2u cos θ/g. તો 2u² sin 2θ/g² એટલે g × g લખાય. તો અવધિનું સૂત્ર આ રહ્યું આપણી પાસે. ફર્સ્ટ u² sin 2θ/g u² sin 2θ/g equal to r લખાય. તો 2r/g. તો તમે અહીંયા જોઈ શકો છો 2 અચળ g અચળ. તો કોટિકોણ વખતે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા લીધેલા સમયનો ગુણાકાર એ અવધિના સમપ્રમાણ. કોના સમપ્રમાણમાં હોય? તો બધી જ ફોર્મ્યુલા આપણે યાદ રાખવાની છે. t1 × t2 proportional to r. હવે બીજું અહીંયા એ પણ લીધેલું આપણે કે θ1 = θ હોય, θ2 = 90 - θ હોય. તો બંને વખતે રેન્જ સમાન મળી હતી. r1 બરાબર r2 મળ્યું હતું u² sin 2θ/g. તો ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પણ કે θ1 = 15 ડિગ્રી હોય તો રેન્જ કેટલી મળે છે? રેન્જ r1 મળે છે, r મળે છે. તો θ2 બરાબર કેટલું હોય? તો રેન્જ r2 બરાબર r1 જ થાય. તો તમને ખબર છે રેન્જ સમાન ક્યારે મળે છે? આ θ ને બીજો કેટલો હોય 90 - θ. તો હવે θ2 કેટલો હોવો જોઈએ? 90 - 15. તો 90 માંથી 15 જાય એટલે 75 આવે. તો 15 ડિગ્રી રેન્જ r1 હોય તો 90 - 15 ત્યારે રેન્જ r1. તો આનો MCQ કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે એટલે આપણે યાદ રાખવાનું છે. ઓકે.
ત્યાર પછી આગળ રેન્જ લીધું. બે ફોર્મ્યુલા આપણને રેન્જ અને મહત્તમ ઊંચાઈ પરથી. મહત્તમ ઊંચાઈનું સૂત્ર u સ્ક્વેર sin સ્ક્વેર થીટા અપોન રેન્જની ફોર્મ્યુલા છે અહીંયા 2g છે u સ્ક્વેર sin 2 થીટા અપોન u સ્ક્વેર 2 sin થીટા cos થીટા અપોન g. હવે આ બંનેનો ગુણોત્તર લઈએ h upon r. u સ્ક્વેર sin સ્ક્વેર થીટા upon 2g divided by u સ્ક્વેર 2 sin થીટા cos થીટા upon g. અહીંયા લઈએ u સ્ક્વેર કેન્સલ, u સ્ક્વેર કેન્સલ, એક sin થીટા કેન્સલ, એક g કેન્સલ. તો અહીંયા આપણી પાસે મળશે sin થીટા અપોન 2 અંશનો છેદમાં 4 cos થીટા. તો sin અપોન cos એટલે tan થીટા બાય. તેથી tan થીટા બરાબર અહીંયા મળશે 4h upon r. આપણે યાદ અને આનો વ્યસ્ત કરો એટલે cot થીટા એટલે થીટા બરાબર અહીંયા લખાય tan ઇનવર્સ 4h upon r. આ પ્રક્ષિપ્ત કોણ છે, આ યાદ રાખો. થીટા એ કયો છે? પ્રક્ષિપ્ત કોણ. તો ફોર્મ્યુલા યાદ રાખીશું tan ઇનવર્સ 4h upon r. બીજું cot થીટા એટલે 1 upon tan થીટા થાય. તેથી આનું વ્યસ્ત એટલે r upon 4h લખાય. તેથી બીજું લખી શકાય થીટા ઇક્વલ ટુ cot ઇનવર્સ r upon 4h. r upon શું થશે? 4h. તો થીટા બરાબર cot ઇનવર્સ r upon 4h આ આપણે લખીશું. ત્યાર પછી આગળ cot ઇનવર્સ r upon 4h. હવે જુદા જુદા ક્વેશ્ચન પૂછાય છે. બે ફોર્મ્યુલા યાદ રાખીને અલગ અલગ આપણે પ્રશ્ન થઈ છે અને પૂછાઈ ગયેલા પ્રશ્ન. પેલો ફર્સ્ટ r બરાબર h. રેન્જ અને અવધિ સમાન, સોરી અવધિ અને મહત્તમ છે. આ કેવું હોય? સમાન હોય. તો થીટા કેટલો આવે? તો આની અંદર કિંમત મૂકીએ. થીટા બરાબર tan ઇનવર્સ 4 h બરાબર આ મૂકું r ગયું તો tan ઇનવર્સ કેટલું આવ્યું? 4. તેથી tan થીટા બરાબર કેટલું આવ્યું? 4. હવે આપણને ખબર છે tan થીટા બરાબર 4. તો અહીંયા લઈએ આ થીટા. tan થીટા એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ 4/1. તો કોણ આપણને બને 4 નો વર્ગ 16 વત્તા 1 તો બરાબર કેટલું આવ્યું? 17 આવ્યું વર્ગમૂળમાં. હવે sin થીટા બરાબર લખી શકો છો સામેની બાજુ 4/√16 અને cos થીટા બરાબર લખી શકો છો 1/√16. કે જ્યારે r બરાબર h હોય ત્યારે પ્રક્ષિપ્ત કોણ પણ કે tan ઇનવર્સ 4. ત્યારે અવધિ અને મહત્તમ ઊંચાઈ પણ શોધવાનું. તો તમને ખબર છે અવધિ અને મહત્તમ ઊંચાઈ r બરાબર h. અહીંયા લખીએ છીએ u સ્ક્વેર sin સ્ક્વેર થીટા અપોન 2g. તો u સ્ક્વેર બાય 2g અહીંયા આવશે 4/√17 આનો સ્ક્વેર. તો અહીંયા આપણી પાસે આવશે 16 u સ્ક્વેર બાય 2g into 7 એટલે આવશે 8 u સ્ક્વેર બાય 17g.
કે જ્યારે અવધિ અને મહત્તમ ઊંચાઈ સમાન હોય ત્યારે અવધિ અને મહત્તમ ઊંચાઈ શોધવાનું હતું. તો યુ અને જી ના ફોર્મમાં આ રીતના. ખબર પડી બધાને? હવે નેક્સ્ટ આની પછી બીજું કે h બરાબર r/2 અથવા r બરાબર 2h. h એ મહત્તમ ઊંચાઈ, r એ અવધિ. તો મહત્તમ ઊંચાઈ અવધિ કરતા અડધું હોય તો ઉપરનામાં કિંમત મૂકે થીટા બરાબર tan ઇન્વર્સ 4/r. h એટલે r/2, h એટલે r/2 2 ગયા r. તો અહીંયા થીટા બરાબર tan ઇન્વર્સ કેટલું આવે છે 2. તો tan થીટા બરાબર કેટલું આવ્યું 2. તો આ જ રીતના આકૃતિ ડ્રો કરો. થીટા આ 2, આ 1 પાસેની બાજુ, આ 2 નો વર્ગ 4, 4 વત્તા 1 નો વર્ગ 1 એટલે √5 આવે. કોણ કેટલું આવે? √5. તો સાઈન થીટા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ અને કોસ થીટા બરાબર પાસેની બાજુ છેદમાં. તેથી હવે અહીંયા આપણે લખી શકો છો h બરાબર u² sin² થીટા upon 2g u² by 2g sin² થીટા એટલે 4/5. 2 જતા રહેશે તો 2u² by 5g. અને r એ 2h છે એટલે h કરતા બમણું. તો r બરાબર મળી જાય 2h એટલે 4u² by 5g. ક્લિયર? કે જ્યારે મહત્તમ ઊંચાઈ અવધિ કરતા કેવું હોય? અડધું હોય ત્યારે અવધિ અને મહત્તમ ઊંચાઈ આપણને. ઓકે, તો આ રીતના આપણે રેન્જ ને એના વિશે જોયું. હવે બીજું આપણે એક ઇક્વેશન બાકી રહી ગયું ગતિપથનું સમીકરણ. કયું ઇક્વેશન? પ્રક્ષેપ પદાર્થની ગતિપથનું સમીકરણ. ગતિપથનું સમીકરણ. પ્રક્ષેપ પદાર્થની ગતિપથનું ઇક્વેશન લેવાનું છે. તો તે આપણે લીધેલું હતું કે x ઇઝ ઇક્વલ ટુ u cos થીટા ઇન્ટુ ટી. x ઇઝ ઇક્વલ ટુ લીધેલું હતું u cos થીટા ઇન્ટુ ટી. y ઇઝ ઇક્વલ ટુ u sin થીટા ઇન્ટુ ટી માઇનસ 1/gt². હવે આપણે પ્રક્ષેપ પદાર્થનું ગતિપથ આગળ લીધેલું હતું x અને y આ લીધેલું હતું. આ રીતના ગતિ કરતું હતું તો x અને y બદલાય છે. તો x સાથે y બદલાય છે એટલે બે વચ્ચેનો સંબંધ મેળવવો પડે. એ સંબંધ કોણ કરાવી શકે? એનો સંબંધી હોય તે. તો બેનો સંબંધ અહીંયા સમય છે. તો આમાંથી t ની કિંમત છે. ગતિપથનું સમીકરણ હંમેશા લેવું હોય તો સમયનો જ લોપ કરવાનો રહે. તો સમયની કિંમત અહીંયા મૂકીએ તો y ઇઝ ઇક્વલ ટુ u cos થીટા t એટલે x અપોન અહીંયા u sin થીટા y ઇઝ ઇક્વલ ટુ u sin થીટા t એટલે x અપોન u cos થીટા માઇનસ 1/g અહીંયા x² અપોન u² cos². u cancel sin upon cos એટલે tan theta into x minus gx² by 2u² cos².
y is equal to tan theta x minus gx square by 2 u square cos square theta. તો આના જેવું ઇક્વેશન છે y equal to x minus bx square, જે પરવલયનું સમીકરણ છે. એટલે પ્રક્ષિપ્ત પદાર્થનો ગતિપથ, પ્રક્ષિપ્ત પદાર્થનો ગતિપથ કેવો છે? પરવલય આકાર, પેરાબોલા, પરવલય આકાર. ઓકે, તો કોઈ પણ પ્રક્ષિપ્ત પદાર્થ હોય એનો ગતિપથ પરવલય આકાર. હવે આપણે રેન્જના સ્વરૂપમાં લેવું છે. રેન્જ એટલે r u સ્ક્વેર sin square theta, sorry, sin 2 theta upon g, u square 2 sin theta cos theta upon g. હવે r છે. અહીંયા તમે જુઓ છો u સ્ક્વેર 2 sin theta cos theta અવધિના સ્વરૂપમાં જોઈએ છે. તો અહીંયા cos square theta છે, u square છે, એક ટર્મ આગળ લખું tan theta x minus gx square upon 2 u square cos theta into cos theta. તો અહીંયા 2 u square cos theta upon g બરાબર sin ની નીચે લઈ જાઓ તો r upon sin theta હોય છે, r upon sin theta. અહીંયા u રાખ્યું, 2 રાખ્યા અને cos રાખ્યા, g sin થઈ ગયા નીચે. તો અહીંયા છે 2 u square cos theta upon g, એના બદલે r upon sin theta મૂકીએ તો r બરાબર tan theta x minus g, એટલે આનો વ્યસ્ત કરો, g upon 2 u square cos theta બરાબર વ્યસ્ત sin theta upon r. તો અહીંયા g upon 2 u square cos theta ની જગ્યા ઉપર મૂકું sin theta upon r. તો અહીંયા લખીએ sin theta x square upon r cos theta. Sin upon cos એટલે tan, તો y is equal to tan theta x minus tan theta x square by r. તો કોમન નીકળશે tan theta અહીંયા x minus x square by r. તો આ બીજું ઇક્વેશન છે પ્રક્ષિપ્ત પદાર્થના ગતિપથનું સમીકરણ. તો આ પણ ગતિપથનું સમીકરણ છે, આ અવધિના સ્વરૂપમાં ગતિપથનું સમીકરણ છે. તો આ બધું જ આપણે યાદ રાખવાનું છે. તો પ્રક્ષિપ્ત ગતિની અંદર આજે ટેક્સ્ટબુકની અંદર આને રિલેટેડ જ MCQ આવે છે, એટલે દાખલા છે, એટલે આને રિલેટેડ જ આપણે કરવાનું છે. જે બીજો પોઈન્ટ આપણે બાકી રહેશે, મહત્તમ ઊંચાઈ હશે ત્યારે એનું વેગમાન કેટલું હશે, કુલ અવધિ જેટલું અંતર કાપે ત્યારે તેનું વેગમાન કેટલું હશે, વેગમાનનો ફેરફાર લેવાનો છે અને એના MCQ પણ આપણે સોલ્વ કરવાના છે. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળ વધીશું.